સમુદ્રની સપાટીથી 13,500 થી 13,600 ફૂટની ઊંચાઈએ એક બાળક હતું. શિવજીએ કહ્યું, ઊભા રહો. બરફમાં માતા પિતાના પગના કોઈ નિશાન નથી. તો આ છોકરો અચાનક અહીં ક્યાંથી આવી ગયો? જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે બાળકે ઘરને અંદરથી બંધ કરી દીધું હતું. તેમણે કહ્યું, હું મારી ઊર્જાને એવી રીતે સ્થાપિત કરીશ કે તમને મારી કમી નહીં વર્તાય. શિવજી અને પાર્વતી બદ્રીનાથમાં રહેતા હતા. તેઓ ત્યાં સ્થાયી થઈ ગયા કેમ કે ત્યાં ગરમ પાણીનો ઝરો હતો. એટલે તેઓ તેમની નાની જગ્યામાં રહેતા હતા. સમુદ્ર સપાટીથી લગભગ 13,500 થી 13,600 ફૂટ ઉપર. પછી એક દિવસે તેઓ ગરમ પાણીના જરામાં સ્નાન કરવા ગયા. જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે ઘરના ઉંબરા પર એક બાળક હતું, એક સુંદર દેખાતું બાળક. પાર્વતીને હંમેશા આ સમસ્યા હતી કે તેમને કોઈ સંતાન નથી અને તેમને થઈ શકે તેમ નહોતું, કારણ કે શિવજીની અંદર માનવ બીજ નહોતું. તે એક મનુષ્ય સ્ત્રી છે અને શિવજી જે કંઈ પણ ધરાવે છે તેઓ તેને ધારણ કરવા સક્ષમ નહોતા. એટલે તે બાળકને જન્મ આપી શકે તેમ નહોતા. આ હતાશામાંથી જ તેમણે ગણપતિનું સર્જન કરેલું. આ હતાશામાંથી જ કાર્તિકેયનું જે કંઈ બચ્યું હતું તેને બચાવવાનો તેમણે પ્રયાસ કરેલો. 6 બાળકોમાંથી જે બચ્યું હતું તેમાંથી તેમણે કાર્તિકેય બનાવેલા. પાર્વતી માતૃત્વની લાગણીઓથી અભિભૂત હતા અને તેમણે કહ્યું, હું કશું જ નહીં સાંભળું, અને તે બાળકને ઘરમાં લઈ ગયા. શિવજી કહ્યું, ઊભા રહો, ના કરશો. આ બાળકને અડશો નહીં. એક બાળક જે લગભગ 14,000 ફૂટની ઊંચાઈએ બીજા કોઈની પણ હાજરી વગર એકલું આવી ચડે તે કોઈ સાધારણ બાળક નથી. This is not a good infant. એને અડશો નહીં. પાર્વતીએ કહ્યું, તમે આવું કેવી રીતે કહી શકો? આ મેં જોયેલું સૌથી સુંદર બાળક છે. અને તેમણે બાળકને લઈ લીધું અને લાડ લડાવવા લાગ્યા. શિવજીએ કહ્યું, જુઓ, આ બાળક બરાબર નથી. તે આપમેળે આપણા દરવાજે કેવી રીતે આવી ચડ્યો? આજુબાજુ કોઈ નથી. બરફમાં મા બાપના પગના નિશાન નથી. આ છોકરો અહીં કેવી રીતે આવી ગયો? તેને ફેંકી દો. આ એવું બાળક નથી જેને આપણે અડવું જોઈએ. પાર્વતી માતૃત્વની લાગણીઓથી અભિભૂત હતા અને તેમણે કહ્યું, હું કશું જ નહીં સાંભળું, અને તે બાળકને ઘરમાં લઈ ગયા. 24 કલાક બમ 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 બધું ચાલ્યું. બીજા દિવસે ફરીથી તેઓ સ્નાન કરવા ગયા. જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે બાળકે ઘરને અંદરથી બંધ કરી દીધું હતું અને આ બંને લોકોને અંદર આવતા રોકી દીધા. પાર્વતીએ કહ્યું, આવું કેવી રીતે થાય? બાળક અંદરથી કેવી રીતે બંધ કરી શકે? જો કોઈ બાળક 14,000 ફૂટ પર આવી શકે તો તે બાળક કંઈ પણ કરી શકે છે. એટલે શિવજીએ કહ્યું, હવે આપણે આ જગ્યા ખાલી કરવી પડશે. તેને પોતાની જાતને અંદરથી બંધ કરી દીધી છે. ચાલો આગળ વધીએ. પણ પાર્વતીએ કહ્યું, પણ આ આપણું ઘર છે. જે છે એ આ જ છે. આજે એ આપણું ઘર હોઈ શકે, પણ જો તમે ખોટા લોકોને અંદર આવવા દો તો એ આપણું નહીં રહે. અને તેઓ 12,700 ફૂટ પર કાંતિ સરોવર તરફ ગયા. તો પેલા બાળકે અંદરથી તાળું મારી દીધું હોવાથી તેમણે ઘર ગુમાવવું પડ્યું, અને એ વિષ્ણુ હતા. તેમણે વિચાર્યું, એક તપસ્વી યોગી માટે શું ફરક પડે છે, અહીં કે ત્યાં? શિવજી માટે બધું સરખું જ છે, પણ મને ફરક પડે છે. મારે અહીં રહેવું છે. તો શિવજી જાણી ગયા અને તેમણે કહ્યું, ઠીક છે, ચાલો આગળ વધીએ. અને તેઓ કેદારની નજીક કાંતિ સરોવરમાં ગયા, જ્યાં યોગીઓ અને બીજા લોકો જેઓ તેમની પાછળ આવ્યા હતા તેઓ કેદારમાં સ્થાયી થયા. They settled at Kedar. કેમ કે એ લોકો આખો સમય કાંતિ સરોવર સુધી ઉપર આવવા માંગતા હતા. શિવજીએ કહ્યું, હું મારી ઊર્જાને એવી રીતે સ્થાપિત કરીશ
કે તમને મારી કમી નહીં વર્તાય, અને તેમણે કેદારની સ્થાપના કરી. And even today, અને આજે પણ Kedar, કેદાર ધ્વનિ અને સ્વરૂપ વચ્ચેના ભૌમિતિક સુમેળની દ્રષ્ટિએ and form. Kedar, કેદાર શિવ ધ્વનિની સૌથી નજીક આવે છે. તો શિવજીએ સ્થાપના કરી જેથી યોગીઓ તેમને ચૂકી ન જાય અને તેઓ ત્યાં રહી શકે. અને ઉપર કાંતિ સરોવરમાં શિવજી અને 7 શિષ્યો, જેઓ હવે સપ્તર્ષિઓ તરીકે ઓળખાય છે, તેઓ યોગ અને ઉપદેશો અને તેની સાથે થયેલા અન્ય ઘટનાક્રમના પ્રસાર માટે ત્યાં સ્થાયી થયા. તેથી કાંતિ સરોવર એ સ્થળ છે જ્યાં સૌથી પહેલો યોગ કાર્યક્રમ થયો હતો. not કોઈ ટૂંકા ગાળાનો વીકેન્ડ પ્રોગ્રામ કે એવું કંઈ નહીં, a very long. પણ ખૂબ લાંબો યોગ કાર્યક્રમ. He expounded the relationship between the જ્યાં તેમણે સમગ્ર બ્રહ્માંડ અને માનવ અસ્તિત્વ વચ્ચેના સંબંધનું વર્ણન કર્યું. આનું અન્વેષણ કેવી રીતે કરી શકાય, તે કરવાના વિવિધ રસ્તાઓ કયા છે, કેવી રીતે એક વ્યક્તિગત મનુષ્ય તેના અનુભવમાં સાર્વત્રિક બની શકે છે. એટલે whole આ આખી પદ્ધતિ જેના દ્વારા એક વ્યક્તિગત મનુષ્ય human being can આપણા અસ્તિત્વની સર્વવ્યાપકતાનો અનુભવ કરી શકે છે, તેને યોગ કહે છે. જો કે તે ઘણા રૂપાંતર અને વિકૃતિઓમાંથી પસાર થયું છે. એટલે બ્રહ્માંડના પરિમાણોની શોધ અને તેની સાથે સમરેખિત થવાથી લઈને શરીરને આમ તેમ મરોડીને છેલ્લે વધેલી ઘટેલી નૂડલ જેવા દેખાવા સુધી યોગ ઘણી બધી બાબતોમાંથી પસાર થયું છે. પણ તમે તેને મારી નથી શકતા, કેમ કે તે એક જીવંત સત્ય છે. ગમે ત્યારે, ધારો કે આવતીકાલે દરેક વ્યક્તિ આખી યોગિક સાધના છોડી દે, પણ 1000 વર્ષ પછી કોઈક તેના તરફ જોવાનું શરૂ કરે તો તે હજી પણ ત્યાં હશે. કારણ કે તે કોઈ શાસ્ત્રમાં નથી કે જે નાશ પામે, તે બસ માનવ સ્મૃતિમાં નથી કે ભૂસાઈ જાય. તે અસ્તિત્વમાં એક જીવંત સત્ય છે. બસ એટલું જ કે આ બાબતોને ખોલવા માટેના સંશોધનમાં અમુક પ્રમાણમાં દ્રષ્ટિની તીવ્રતા, સહનશક્તિ અને અડગતાની જરૂર પડી શકે છે. પરંતુ તે હંમેશા ત્યાં હોય છે. એટલે તેને સંપૂર્ણપણે ગુમાવી દેવાનો કોઈ ડર નથી, પરંતુ ઘણી પેઢીઓ તેને ચૂકી શકે છે. તો આ પેઢી માટે એક મોટી જવાબદારી છે, જ્યાં સૌ પહેલી વખત આપણી પાસે પ્રસારણના એવા સાધનો છે જેનાથી આપણે આ દુનિયાની બધી જ વસ્તી સુધી પહોંચી શકીએ છીએ. પણ એ જ સમયે પ્રસારણના આ સાધનો કદાચ માનવતાના ઇતિહાસમાં મનુષ્યો માટે અત્યાર સુધીનું સૌથી અસરકારક વિક્ષેપન બની ગયા છે. એટલે તેનો સાચા અર્થમાં ઉપયોગ કરવો અને ખાતરી કરવી કે આ એક સંભાવના બને, વિક્ષેપ નહીં. આ એક ઉન્નત પ્રક્રિયા બને, not a way of મૂંઝવણભર્યો ગૂંચવાડો નહીં. તે એક પેઢી તરીકે આપણી જવાબદારી છે.